ગુડ મોર્નિંગ, જય સાઈનાથ પબ્લિક. અમે આવી ગયા છીએ સપ્તશૃંગીના પાછળ. અમે રસ્તો મળી નથી રહ્યો. હવે ખબર નહીં રસ્તો કે બાજુ છે એ જ નથી ખબર. રસ્તો હોટી રહેલા છે. હોટતા હવે ગાડી હટીએ છે. હેલો જો હેલો પબ્લિક દેખાવું લાગે છે. હેલો પેલી બાજુ ભાઈ. હેલો દોસ્તો લોક, તમે લોકો જોઈ રહેલા છો કે અમને નીચોડવાનો રસ્તો જ નથી મળતો ક્યારનો. અમારા હાથે પેલા બે માણસ બી ખેંચાયા આવેલા હતા. ધુમ્મસ આટલો બધો હતો ને કે નીચે ઉતરવાનો રસ્તો સમજ નહીં પડે અમને. એવું છે. તો દોસ્તો લોક, અમને રસ્તો મળી ગયેલો છે. ગણપતિ બાપાના મંદિર પાસે પહોંચી ગયા છે અમે લોકો. ક્યાંનો રસ્તો મળતો જ નહીં હતો. અમે લોકો કલાકથી રખાડી છે, કલાક દોઢ કલાકથી રસ્તો જ નહીં મળતો હતો. હવે અમને રસ્તો મળી ગયો છે અમને લોકોને. તો હવે ધીરેથી ઉતરીએ. આપણે આવી ગયેલા છીએ ગણપતિ બાપાના મંદિર પાસે. નીચે અમે લોકો ઉતરી રહ્યા છે પણ અહીંયા વાંદરા બહુ બધા છે. તો દોસ્તર આપણે લોકો હવે સપ્તશૃંગીનો પહાડ ઉતરીએ છીએ. અહીંયા પાણી બહુ છે ને ધુમ્મસ બી બહુ વધારે છે. આપણું પબ્લિક ઉતરી રહ્યું છે ધીરે ધીરે, તમે જોઈ શકો છો. અહીંયા વાંદરા પણ બહુ છે, હેરાન કરે છે પણ એમ વાંધો નહીં. હમણાં તો કંઈ નથી કરતા. એ લોકો નામ લે તો જ હેરાન કરશે એ લોકો. ને રસ્તો તો કંઈ દેખાતો જ નથી. જેમ રસ્તો દેખાય છે અને મળે છે એમ જઈએ છીએ અમે લોકો. ધીરે ધીરે બધા ઉતરી રહેલા છે. આપણો પબ્લિક ઉતરી રહ્યો છે ધીરે ધીરે. સર અમે અડધો પહાડ ઉતરી ગયેલા છે. તે ચાલવાનું બાકી છે અમારું. જોઈ શકો છો વાતાવરણ કેવું છે. થોડું ધુમ્મસ થોડું ઓછું થયું છે. એમાં થોડું વ્યવસ્થિત આજુબાજુ બધું દેખાય છે. બાકી ઉપર તો જે ધુમ્મસ છે જ, નીચે દેખાતું નથી ખાલી. દોસ્તો લોક, અમે લોકો નીચે આવ્યા. અમે લોકોએ ચા નાસ્તો કર્યો, ચા ને બિસ્કિટ ખાધી છે. તો ત્યાંથી પેલો ભાઈ પહાડ પર સેવા આપે ને એ ભાઈને હવે અમે લોકો થોડી હેલ્પ કરીએ છીએ. જે માણસ ઉતરે બધાને એક એક વસ્તુ આપી દે છે. હવે મેં તાટપત્રી લઈ જાઉં છું, મારા ડોલ લઈને ચાલે છે. હજુ બીજું બધું લઈને આવે છે. થોડું થોડું જે લેવાય તે, જે ઉચકાય તે લઈ જાઓ એમ કહે છે ભાઈ. મંડપ આ તે બધું બધા એક એક દંડો પકડીને આવી જાય છે નીચે, એટલે વાંધો નહીં. જય સાઈનાથ. દોસ્તો લોક, સપ્તશૃંગી માતાનો પાછળથી પહાડ ઉતરીને ચાલુ છે. અહીંયા સાથે કોઈ ચાલવાનું છે નહીં, એકલો ચાલુ છું. પણ આપણને બાબા મળી ગયા છે આપણી સાથે ચાલવાવાળા. મને હવે સાહેબ બાબાની મૂર્તિ છે અહીંયા. બહુ વર્ષથી જોઉં છું ત્યાં મૂર્તિ. અહીંયા જ હોય છે આજુબાજુ. પણ હમણાં આ લોકોએ નીચે મૂકી દીધી છે અને ખરાબ છે, પાણી પડી રહ્યું છે. દોસ્તો લોક, ક્યારનો એકલો ચાલતો હતો તો એક ગાડી આવીને મને છાશ આપી ગઈ છે. તો આ બધી બાબાની કૃપા કહેવાય, બીજું કંઈ નહીં. ક્યારનું પાણી પણ નહોતું નહીં મારી પાસે, એ હિસાબથી મને છાશ જ પીવાની મળી ગઈ. પાણી શકતો હતો તો